નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ જિલ્લો સત્તાવારીથી અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો. આ સાથે 4 નવા તાલુકાઓ ઓગળ, ધણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીને નવીન વાવ થરાદ જિલ્લાની કલેક્ટર કચેરીનું રિબિન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો. બંને મહાનુભાવોનું ખોરડા, જેતડા, ભોરડું અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલનો આ દિવસ સમગ્ર સરહદી જિલ્લાના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદથી રાહ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું. થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીનો શુભારંભ થયો છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી. નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે. નવનિર્મિત જિલ્લામાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા તથા 9,78,840 વસ્તીનો સમાવેશ થાય છે. સરકારે વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન J. તેરૈયાની નિમણૂક કરી છે. કલેક્ટર કચેરી શુભારંભ વખતે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને ગાંધી જયંતિ બને છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હડાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીંયા આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપન રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય. એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રીએ ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદરણીય એસપીશ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું. એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય. આદરણીય શંકરભાઈ સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી
એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય. મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે. સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે. હજીએ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને રૂરલ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે. સાહેબ, વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું તે મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે 25,000થી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની છે.